હે ને? આ 100 એટલે કોણ? તમે. તમારું મૂલ્ય કેટલું છે? 100. તમારા જીવનનું મૂલ્ય 100. અને 2 એટલે આપણે તમારા માતા પિતા. કોણ? તમારા માતા પિતા. અથવા તો તમારા ગુરુ કહો તો ગુરુ, શિક્ષક કહો તો શિક્ષક, બરાબર? અથવા તો ભગવાન. હા, 2 એટલે તમારા જીવનમાં તમારા માતા પિતા, ગુરુ અથવા શિક્ષક. અને 100 એટલે કોણ? તમે. હવે જો તમારા માતા પિતા અથવા તમારા ગુરુને તમારા કરતાં નીચે રાખો તમારા જીવનમાં, હા, તમારા જીવનમાં માતા પિતાને તમારા કરતાં નીચે રાખો, એમની વાત માનો ના, એ કરો ના, તો તમારું મૂલ્ય શું થાય? શું થાય? ઓછું થાય ને? હા, એટલે તમારું મૂલ્ય ઓછું થાય. હા ને? જો એમની વાતો તમે માનો ના, એ કરો ના, એમની આજ્ઞાનું પાલન ના કરો, તો તમારું મૂલ્ય કેવું થશે? ઓછું. પણ જો તમારા માતા પિતાની વાત માનો, એમ કરો, હા, એટલે કે તમે તમારા જીવનમાં એમની સાથે રાખો છો, તમારી સાથે, તો તમારું મૂલ્ય કેટલું થશે? બમણું અથવા તો વધશે. હે ને? હા, પહેલા હતું એના કરતાં વધ્યું ને? શું કર્યું તમે? એમને જે કીધું, એમને જે આજ્ઞા કરી, એનું તમે પાલન કર્યું, તો તમારું મૂલ્ય વધ્યું. હે ને? જો કોઈ શેઠ હોય, હે ને, અને શેઠનો કોઈ નોકર હોય, અને નોકરને એવું કે જાજો મારા માટે ચણા લઈ આવો, અને દુકાનમાં જાય ને ચણા લઈ આવે, અને ચણા લાવતા લાવતા વિચારે કે મારા શેઠને તો ખારી સિંગ પણ ભાવે છે, લાઈને થોડી ખારી સિંગ બી લેતા જાઓ, તો શેઠ ખુશ થાય કે ના થાય? હા, એટલે શું? એમની આજ્ઞાનું તો પાલન કર્યું, પણ એમને ખુશ કરવા માટે, એમને ગમે છે એ બધું કાર્ય કરવા માટે, હા, એને શું કર્યું? એક્સ્ટ્રા કામ કર્યું, અને એમને ગમે છે એવું કામ કર્યું. એટલે જો તમે છો, બરાબર, પરંતુ તમારા માતા પિતાને, તમારા ગુરુને, હા, ગમે એવું કાર્ય કરો, એટલે કે તમારા જીવનમાં એમને સર્વ બધાથી ઉપર રાખો, હા, તો શું થશે? તમારું મૂલ્ય, તમે બનો છો ને, આ વર્ગ કહેવાય ને, સ્ક્વેર, તો શું થશે? એનો ગુણાકાર થાય ને, 100 × 100 કેટલા થશે? 10,000. કેટલું? 10,000. તો તમારું જીવનમાં કેટલું બધું મૂલ્ય વધ્યું? તમે ક્યાં 100 હતા, ક્યાં 10,000 થઈ ગયા? હા, તો તમે ક્યાં રાખીશો? પહેલામાં રાખશો, બીજામાં રાખશો કે ત્રીજામાં રાખશો? ત્રીજામાં ને? હા, જ્યારે માતા પિતાની આજ્ઞાનું પાલન તો કરીએ, પરંતુ એમને જે ગમે છે એવા થવાનો પ્રયત્ન કરીશું, તો હંમેશા જીવનમાં આપણું મૂલ્ય કેવું થશે? બહુ બધું વધશે. હવે તમારે ઓછું કરવું છે, થોડું વધારવું છે, કે બહુ બધું વધારવું છે? તો આજથી શું કરશો? એ કહે છે એવું તો કરીશું, પણ એમને ગમે છે, હા, એવું વધારે કરીશું, એમને ગમવાનો પ્રયત્ન કરીશું. બરાબર? કરશો ને? ઓકે.